તાપી જિલ્લામાં મીંઢોળા નદી બે કાંઠે વહેતી જોવા મળી। વાલોડના બાજીપુરા ગામેથી પસાર થતી નદી બે કાંઠે છે। બાજીપુરાથી કુંભારવાડાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। વાલોડના બાજીપુરા પાસે મીંઢોળા નદી બે કાંઠે કુંભારવાડાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ડૂબ્યો। જિલ્લાના કુલ 43 માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ, આ છે વાલોડ તાલુકાના બાજીપુરા ગામેથી પસાર થતી મીંઢોળા નદી, જે મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક થતા જે લો લેવલ પુલો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ નદી બે કાંઠે વહી રહી છે। કોઈ નદીના પટમાં નહીં જાય, જેના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે। લોકોની જે આવન જાવન છે તેની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને તાપી જિલ્લામાં પડેલા વરસાદને લઈને જે નદીઓમાં જે પાણીની આવક થઈ છે, જેના લઈને ખેડૂતોમાં ચોક્કસ રાહત છે, પશુપાલકોમાં ચોક્કસ રાહત છે, તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેઓની સમસ્યામાં વધારો થયો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।